નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 અ શીપ કેન વોક. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આ એકમમાં આપેલ એક્ટિવિટી 1 નો આપણે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1, વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સરસ મજાનું અભિનય ગીત આપેલું છે. I am jumping, look at me, can you jump as I do, yes I can, I am dancing, look at me, can you dance as I do, yes I can, I am sleeping, look at me, can you sleep as I do, yes I can, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું રાઇમ આપેલી છે. આઈ એમ જમ્પિંગ એટલે કે હું જમ્પ લગાવી રહ્યો છું, હું કૂદકા મારી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી એટલે કે તમે મારી તરફ જુઓ, લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, તમે મારી જેમ જમ્પ લગાવી શકો છો? તો યસ આઈ કેન, હા હું લગાવી શકું છું. સેકન્ડ સ્ટેન્જામાં આપણને વાત કરી છે કે આઈ એમ ડાન્સિંગ, હું ડાન્સ કરી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, તમે મારી જેમ ડાન્સ કરી શકો છો? તો યસ આઈ કેન, હા હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, તમે મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, તમે મારી જેમ સૂઈ શકો છો? તો યસ આઈ કેન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અલગ અલગ છે એ શબ્દો મૂકીને છે કાવ્યને આગળ વધારી શકો છો. જમ્પિંગ, લાફિંગ, ડાન્સિંગ, સ્લીપિંગ, થિંકિંગ, સિંગિંગ, ઇટિંગ જેવા ક્રિયાવાચક શબ્દોનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણને એક્ટિવિટી 1ની અંદર 2 વિભાગ આપેલો છે. વર્ક ઇન પેર, નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ પેર 1 આપેલું છે કે રેબિટ સેઝ આઈ એમ રનિંગ, લુક એટ મી. એક સસલું છે એ કહે છે કે હું દોડી રહ્યો છું, આઈ એમ રનિંગ. કેન યુ રન એઝ આઈ ડુ, તો એવું કહે છે કે તમે મારી જેમ દોડી શકો છો? એલિફન્ટ સેઝ નો આઈ કાન્ટ, હાથી કહે છે કે સસલાભાઈ હું તમારી જેમ દોડી શકું નહીં, તો નો આઈ કાન્ટ. એક્ઝામ્પલમાં પેર 2 આપેલ છે. બેટ સેઝ આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. બેટ એટલે ચામાડી ચીડિયું કહે છે કે હું ઉડી રહ્યો છું, તો હાથીભાઈ કહે છે કે નો આઈ કાન્ટ, હું તારી જેમ ઉડી શકું નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એનિમલ, વુ અને યસ અને નો એવા 3 ખાના આપેલા છે. તો સૌપ્રથમ છે રેબિટ, રન, ક્લાઇમ્બ, દોડી શકે છે. ક્લાઇમ્બ એટલે ચડવું, તો એ ચડી શકતું નથી. પછી છે એલિફન્ટ, લિફ્ટ, જમ્પ. રેટ તો કટ એન્ડ રોર. ડોગ સ્મેલ એન્ડ ક્લાઇમ્બ. ફ્રોગ છે તો હોપ એન્ડ ડાન્સ. બેટ તો ફ્લાય એન્ડ જમ્પ. ક્રોકોડાઇલ તો ક્રાઉલ એન્ડ ચ્યુ. સ્નેક તો હિઝ એન્ડ હિયર. એન્ટમાં વોક એન્ડ સ્લીપ. તો આ રીતે છે તમે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને કાવ્યને આગળ છે વધારી શકો છો. અહીંયા આપણને એક્ટિવિટી 2 આપેલી છે. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. દરેક પશુઓ પાસે છે, પ્રાણીઓ પાસે છે પોતાની કંઈક ખાસ વિશેષતાઓ છે. શું છે તે આપણે જોઈએ.
અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. વિદ્યાર્થી મિત્રો, તમે હિપોપોટેમસ જોયો જ હશે, તો એ માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. તો આપણને નવાઈ લાગે તેવી વાત છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. તો એક નાનકડો ઉંદર છે, ઊંટ કરતાં પણ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. ત્રીજા ચિત્રની અંદર આપણને એક ટાઈગર બતાવેલો છે. ધ સાઇબિરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. હા, બિલાડી પ્રજાતિનો જ એક જીવ છે, વાઘ છે. તો એવું કહે છે કે સાઇબિરિયાના રણની અંદર, સાઇબિરિયાના જંગલો છે, ત્યાં જે વાઘ છે તે ધ સાઇબિરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. કેટ એટલે બિલાડીના સમૂહનું જ એક પ્રાણી છે. ઇટ વેઝ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન છે 300 કિલોગ્રામ જેટલું, અથવા તેના કરતાં વધારે પણ હોઈ શકે છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. એક સમયના ભોજનની અંદર તે 27.2 કિલોગ્રામ જેટલું માંસ ખાઈ શકે છે. ત્યારબાદ ક્રોકોડાયલ. અ ક્રોકોડાયલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. વિદ્યાર્થી મિત્રો, આ પણ નવાઈ લાગે તેવી વાત છે કે મગર છે પોતાની જીભને મૂવમેન્ટ કરી શકતો નથી, ઉચકી શકતો નથી. ત્યારબાદ આપણને એક એન્ટ આપેલી છે, કીડી. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. વિદ્યાર્થી મિત્રો, એ કીડી છે પોતાના વજન કરતાં 50 ગણા વધારે વજન છે ઉચકી શકે છે. ત્યારબાદ છે ફાસ્ટેસ્ટ મેમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. ડોલ્ફિન નામની માછલી છે એ 56 કિલોમીટર 1 કલાકમાં તરી શકે છે. ત્યારબાદ આપણને એક જીરાફ આપેલું છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ છે પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે પોતાના કાન છે એને પણ સાફ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તો અહીં આપણને દરેક પ્રાણીઓની છે અલગ અલગ પ્રકારની વિવિધતાઓ બતાવેલી છે. ત્યારબાદ એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4, ત્યાં આપણને એક ટેબલ આપેલું છે. વર્ક ઇન પેર. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. અહીં આપણને એક નિકિતા નામની છોકરી વિશે આપેલું છે કે શું કરી શકે છે અને શું કરી શકતી નથી. જે કાર્ય તે કરી શકે છે તેમાં રાઈટ કરવાનું છે, જે કાર્ય તે કરી શકતી નથી તેમાં રોંગ કરવાનું છે. હા, અહીંયા નીચે આપણે એનો પરિચય આપેલો છે. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. તો અહીંયા નિકિતા નામની એક છોકરી છે એનો પરિચય આપેલો છે. એ કહે છે કે હેલો, આઈ એમ નિકિતા. હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા ખૂબ સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ. હું વોલીબોલ રમી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે કબડ્ડી. પણ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેરી વેલ. હું હિન્દી સારી રીતે બોલી શકું છું. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પણ હું હિન્દી સારી રીતે લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. મને તરતા આવડે છે અથવા હું તરી શકું છું, પણ મને સાયકલ ચલાવતા આવડતું નથી. ત્યારબાદ બી એક્ટિવિટી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની અંદર છે આપણને નિકિતા જે વસ્તુઓ કરી શકે છે તેની સામે રાઇટ કરવાનું છે, અને જે કાર્ય તે કરી શકતી નથી, કેન નોટ, તો એમાં રોંગ કરવાનું છે. બી પર આપણે એક તેના જેવું જ એક ટેબલ નીચે આપેલું છે. માય ફ્રેન્ડ 1, માય ફ્રેન્ડ 2 એન્ડ માય ફ્રેન્ડ 3. વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમારે તમારા મિત્રોનું નામ લખી દેવાનું છે. પછી નીચે આપેલા એક્ટિવિટીઝ છે તમારા મિત્રો જો કરી શકતા હોય તો એમાં યસ કરવાનું છે. જો ન કરી શકતા હોય તો યસ કરી દેવાનું છે. અને જો તે ન કરી શકતા હોય તો કેન નોટ. પેન્ટ એટલે કે કલર કામ, રંગરોગાન છે તમારા મિત્રો કરી શકતા હોય તો યસ આપજો. ફ્લાય કાઇટ્સ પતંગ ઉડાવી શકે છે. કુક ફૂડ રસોઈ બનાવી શકે છે. સ્પીક ઇંગ્લિશ એમને ઇંગ્લિશ વાંચતા બોલતા આવડે છે. ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક 1 લીટર જેટલું દૂધ છે તે પી શકે છે.
પ્લે ફ્લ્યુટ વાંસળી વગાડી શકે છે. ઇટ 10 લડ્ડુઝ એટ અ ટાઈમ એક સમયે જમવા બેસતો 10 લાડુ ખાઈ શકે છે. સિંગ એટલે કે ગીતો ગાઈ શકે છે. ક્રિએટ અ ફાઇલ ઇન કમ્પ્યુટર કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ બનાવી શકે છે. સ્ટીચ અ શર્ટો છે એમાં બટન ટાંકવાનું કામ કરી શકે છે. રાઇડ અ બાઇસિકલ તો શું તે તમારા મિત્ર છે ત્રણ મિત્રો છે આ નીચે મુજબની જો કામ કરી શકતા હોય તો તમારે કેન યસ આઈ કેન એવું આપશો અને જો ન કરી શકતા હોય તો આઈ કેન નોટ. એવી રીતે તમારે તમારા મિત્રોને પૂછીને આ એ પ્રવૃત્તિ છે કરવાની છે. આગામી પ્રવૃત્તિ 4 છે આપણે પછીના વિડીયોમાં જોઈશું. મારી આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા રહેજો. નમો નમઃ.